સાબરકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી વિવાદોમાં ફસાઈ ગઈ છે। ઉમેદવાર મુકેશ પટેલે કેટલાક નિયમોનો ભંગ થતો હોવાનો આક્ષેપ કરીને બોર્ડ ઓફ નોમિનીમાં લેખિત રજૂઆત કરી છે। તેમણે અગાઉ ચૂંટણી અધિકારી તરીકે નિમાવવામાં આવેલા એક જ કર્મચારી અંગે 23 અને 24 તારીખે આરબીઆઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરી હતી। 26 તારીખે જાહેરનામામાં એક્ટના સુધારા અંગે કોઈ માહિતી ન હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે। બોર્ડ દ્વારા સમગ્ર મુદ્દે 2 દિવસની મુદત આપવામાં આવી રહી છે, ત્યારે કેટલાક ડિરેક્ટરો મુદત પૂરી થતા પહેલા રાજીનામા આપી દીધા છે। મુકેશ પટેલ હવે આ મામલે આખરી લડાઈ માટે તૈયાર છે। અરજી દાખલ કરતા પહેલા આ લોકોને અરજી કરી હતી, જાહેરનામું બહાર પડે પહેલા કેટલાક સૂત્રોની માહિતી અનુસાર અમને એવું જાણવા મળ્યું હતું કે આ લોકો બીઆર એક્ટનું ઉલ્લંઘન કરવાના અને એમની મિલીભગતથી એમના જાણીતા એક્સ કર્મચારીને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના હતા। એટલે અમે 23 તારીખે અરજી કરી, આરબીઆઈની અંદર કરી, કલેક્ટરશ્રીને કરી, જિલ્લા રજિસ્ટરમાં કરી અને બેંકની અંદર કરી, એ પોસ્ટના માધ્યમથી બી કરી અને મેલ થ્રુ બી કરી। આ જ વસ્તુ 24 તારીખે થોડીક સુધારા અરજી કરી અને ફરીથી આ 4 જગ્યાએ અમે અરજી કરી। તેમ છતાં એ લોકોએ 26 તારીખે જાહેરનામું બહાર પાડ્યું। જાહેરનામાની અંદર એ એક્ટનો સુધારો થયો છે એ બાબતની કોઈ માહિતી હતી નહીં। એટલે અમે પછી એના માટે બોર્ડ ઓફ નોમિનીમાં ગયા। ત્યાં ગયા તો પછી એ લોકોએ કેવિયટ દાખલ કરી હતી, એટલે અમને 2 તારીખની મુદત આપી છે। આમ કહી શકાય કે આ લોકો જે ગવર્મેન્ટ અથવા જે રૂલ્સ બનાવે છે, સંલગ્ન જે વિભાગ છે એને અવગણી રહ્યા છે। બિલકુલ કહી શકાય, કેમ કે આજે જ તમે જોશો તો આજે એ લોકોની પેનલ બની ગઈ, જે પેનલની અંદર 10 થી લઈને તે 35 વર્ષ સુધીના ઉમેદવારો છે કે જે એમને અવગણના કરી છે। ખાસ કરીને આ લોકોએ થોડોક સમય બાકી હતો જે રિઝાઇન કર્યા છે આ લોકોએ, એવા 5-6 જણા છે। બિલકુલ લોકોએ આમ છટકબારીનો લાભ લીધો હોય અથવા એમને છટકબારીનો લાભ મળશે, લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે, એમને લાભ મળશે ખરો?